ભાઈનો બર્થડે છે. કોઈ જોયું નહીં. હેલો જી, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો તમે વિચારતા હશો કે રાતે કેમ વ્લોગની શરૂઆત કરી. તો કાલે મારો બર્થડે છે અને અત્યારે રાતે દર્શનનો મને કોલ આવ્યો છે કે તું બહાર આવી જા. તો જોઈએ આ લોકોને કંઈક ટેકનો પ્લાનિંગ કે શું છે, ત્યાં જઈને તમને દેખાડીએ. छाती फोड़ रे मार साले का खोपड़ी तोड़ साले का. એ વાત એના હાથમાં પ્રગટાઈએ પછી આંખ ખોલે. તેજસ પટેલ એના આવા દે અત્યારે ચાલુ તો આ પ્રગટાવા દે. હું લઈને આવું. બધું આપી જરા આ પીગળી અંદર પડે છે. 1 2 3 એ શું કરવા એ બટાણા શર્ટ નહીં ખોલવાનું. બે હાથ એ હે હા બસ હવે તું પટ્ટી દી બોલ. હેલો પછી ફૂંક મારજે. 1 2 3 ફૂંક માર. હેપી બર્થડે. હેપી બર્થડે. May God bless you. લોજી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો કાલે આમ તો બર્થડેની શરૂઆત થઈ ગઈ હતી. કેક કટિંગના એના વિડીયો હું આગળ નાખી દઈશ, તમે જોઈ લેજો. અને અત્યારે સવારમાં ફોન આવ્યો છે પ્રિયાનો. હવે જોઈએ ક્યાં જઈએ, શું છે ને કઈ રીતનો જાય છે દિવસ તમને બતાવીએ.
આવી કંઈક એન્ટ્રીની કંઈક ટિકિટ આવી છે, ત્યાંથી લઈ લીધી છે. આપણને ના મળી ને બુકિંગ કરવાનું હોય 499 વાળી, 500 રૂપિયા વાળી ઓનલાઈન. 500 રૂપિયાવાળામાં ઓલમોસ્ટ બધું આવી જતું હતું. ઓલમોસ્ટ બધું જ આવી જાય છે. જો આ રીતની કંઈક એન્ટ્રી છે. હવે આપણે લઈશું સાયકલ. સાયકલ? ચલો સાયકલ બી લઈએ અને અંદર આપણે એન્ટ્રી આ રીતે લઈએ. વેન ફરતી હોય, વેન બી ના કહેવાય, કંઈક કહેવાય એને. આ ફરતું હોય અગર તમારે જોઈતું હોય તો. ચાલો કે સાયકલ લઈને ફરે છે. લે ટિકિટ આપજો. સાયકલો છે. શું ચાલે છે? ચિલ્ડ્રન એક્ટિવિટી. ચિલ્ડ્રન એક્ટિવિટીમાં શું હશે? પેલું એક્વેરિયમમાં પેલા જઈએ ને. આમાં કેફે અમૂલ બી છે. રેસ્ટોરન્ટ બી છે. સાયકલ લેવા ગયા પણ સાયકલમાં પ્રૂફ માંગ્યું કે આઈડી પ્રૂફ આપો, અને આઈડી પ્રૂફમાં આપણે પાકીટ લઈને આવ્યા નહીં, ઓનલાઈન ચાલતું હે નહીં. એટલે હવે પેલું કોઈ બી વસ્તુ તમારે મૂકવી પડે. નસીબમાં હોય ને એ જ થાય. એટલે ચાલતું હવે જવાનું, બધી જગ્યાએ જોવાનું. એમાં બી વ્હીકલ અવેલેબલ છે, પેલા મોટાવાળા ટિકિટ આપનો બટ એ લોકો વન રાઈડ જ આપે આપણને, સ્પોટ પર ઉતારીને પાછા ઉતારે, તો એનો કોઈ મતલબ નહીં. કઈ નહીં, હવે ચાલતા ચાલતા જઈએ. ક્યાં છે? નેચર પાર્ક બી જોઈએ અને એક્વેરિયમ બી જોઈએ. બપોરનો ટાઈમ છે એટલે જ્યાં મજા આવે, ઠંડક લાગે ત્યાં જશે. હવે સાચો રિવ્યુ દઈએ કેવી મજા આવે ને કેવી નહીં. ઓકે, બહારનો ગેટ તો જોરદાર બનાવે છે નેચર પાર્કમાં. વાવ. અડી લે. જ્યાં ત્યાં આડવું હોય તો આપણી ફિતરતમાં આવે છે. તમારું હાર્દિક સ્વાગત છે. આવો મારી બધા બહાર બનાવ્યું છે બધું મસ્ત. કયા ડાયનોસોરના? તો ત્યાં સામેની સાઈડ એવોલ્યુશન લખેલું હોય, ત્યાં પેલા જો અહીંયા ત્યાં જઈએ ડાયનોસોરનું પુતળું જે છે ને એ બધું હશે અંદર. ત્યાં અત્યારે વર્થ નહીં, હવે જોઈએ ક્યાં જઈએ. અત્યારે કદાચ 3Dમાં યા તો એમાં ક્યાંક જઈએ તો વધારે સારું રહેશે. બપોરનો ટાઈમ ત્યાં નીકાળીએ. લેટ્સ ગો. હા, આની નજીક આવીએ એટલે ઠંડક મહેસૂસ થાય છે. અત્યારે અંદર જઈને ઊભા રહી જઈએ ને તો મજા આવી જાય. પણ પછી બધા આપણને ઊંઘાડવા માટે આવે અંદર, કે હવે અંદર આ જ છે તો No. તો આપણી સુંદર મજાની પૃથ્વી આવી ગઈ છે. હેલિકોપ્ટરમાંથી જોઈ હતી જે હેલિકોપ્ટરની રાઈડ વચ્ચે કરી હતી નવેમ્બરમાં રિવરફ્રન્ટ ઉપર, ત્યાંથી દેખાડ્યું હતું. ઉપરથી બી સારી લાગે છે હેલિકોપ્ટરમાંથી. હજી તો કેટલી મોટી લાગે છે. હું જાઉં છું. જો આટલી લાગે એની સામે. એ કોઈક સાહેબ બગડ્યા લાગે છે. છેલ્લે જે 3 સ્ટુડન્ટ છે ને એની પાસે 10મા વાળા બધા ક્વિઝની તૈયારી માટે દોડો ને ફટાફટ એવું કહે છે. ફોટોગ્રાફર અમારા ભાઈ કોક આવ્યા છે ફિલ્ડના. ચલો આ વેલ બનાવેલી છે, અંદર જઈએ. તો જેની વાત કરતા હતા એક્વેટિક્સ ગેલેરી, એ આ છે. આ અહીંયા સામે લખેલું છે. આ ઇન્ડિયાની સૌથી મોટી એક્ટિવિટી ગેલેરી છે.
ઇન્ડિયાની યસ શું વાત કરો છો? 12,000 પ્લસ સ્પીસીસ છે ફિશની. જોઈએ, આપણે ખુદ બી જોઈએ અને તમને બી દેખાડીએ. ચલો અહીંથી મેં બી નીચે. હા આ જો આ કોક તો આવું હોય છે. સમરમાં આવું હોય તો આ કોક મારા જેવું હોય જે હમણાં નીચે જાય છે ને તો ઉપર ચડતો. એન્ટ્રી ટિકિટ છે ને કઈ જોડે? યસ, અહીંયા એન્ટ્રી ટિકિટ આપવી પડશે અને બીજી ટિકિટ લેવી પડશે તો જ આપણને એન્ટ્રી મળશે. લેટ્સ ગો. આ બાજુ બી છે ને આ બાજુ બી છે. કેવો દેખાય છે? વાવ! બહુ બધી નાની નાની માછલીઓ. અચ્છા, ઉપર બી છે. ઓકે, જો આ જાય. ये आई। આપણે ક્યારેય જોઈ જ ના હોય પણ અહીંયા આવીને ખબર પડે કે આ પાણીની અંદર બી જે દુનિયા છે એટલી જોરદાર દુનિયા છે. આ બધું કેટલું મસ્ત બનાવે જો આ જે છે આ બધા કલરફુલ અને એમાં બી નાની નાની માછલીઓ ફરતી હોય. આ જો આહા, આ તો કંઈક યુનિક જ જોવા મળ્યું. આ જો આ પેલા તમારા સ્કાર્ફ આવે ને છોકરીઓના ऐसे कुछ ज्यादा नहीं हो गया no. અરે જો આનું મોઢું તો કેટલું ગુસ્સાવાળું છે. બતા આ કેટલી સોફ્ટ હશે ને? તને જોતી હતી એવી. હા તો જો આ તો બધી બુલેટ ટ્રેનો, આ બધી બુલેટ ટ્રેનો છે, ફાટ ફાટ ભાગે છે. ના
टनल चालू થઈ ગઈ ऊपर भी बाजू भी आज ऊपर रही है જેટલી બી અહીંયા નાની નાની માછલીઓ હોય ને એ લોકો અને અમે આટલી આટલી દેખાય છે આજે શાર્ક ને બધી આટલી જો બપોરનો ટાઈમ છે એટલે ઊંઘી કેટલા બધા પેલા જો પાછળ બે જણ ઊભા ડોકાચા કરે છે પેલા એવું કે છે મારો વિડીયો નહીં લેવાનો જો આ બે જો પેલા બે જો એવી ખબર પડે ને આપણા લોકોને કે અંદર ખુલ્લું છે એટલે પચ્ચ કરતો હાથ નાખી દેવાનો પછી પાછું આજુબાજુ જોવાનું કોઈ જોયું નહીં જો જેમ કે ચાલ જા વચ્ચે જો જ્યાં કરચલો રહ્યો હા જો આવું તો આપણે ખાલી પેલા એમાં જોયું હતું શંખ બી કેટલો મસ્ત છે કાલથી સ્વિમિંગ ચાલુ કરી દેવું છે અંજયની કદા મહાસાગરમાં કૂદકો મારવાનો खत्म बाय बाय टाटा गुड बाय गया આખે આખું ઓપન જ રાખ્યું છે ઉપરથી પાણી જો આ બહાર નીકળી જો આ જો એ ગઈ એટલું મસ્ત છે અદ્ભુત આપણે એક ઘરે લઈ જવી હા તને ઘરે લઈ જશે બધા તો અહીંયા પેંગ્વિન બી બતાવે છે અચ્છા ઓકે યાર ક્યાં બેઠા છે ઉપર તો પેલા કોઈ પીઠ પૂજા કરી લઈએ થોડી હવે આમાંથી શું મંગાવું ક્યાં પાછળની સાઈડ સિટિંગ એરિયા છે મસ્ત બનાવેલું અને ઉપર કંઈક થાર ચાલે છે થારનું પ્રમોશન ચાલે તો પહેલાં લંચ કરી લઈએ પછી મળીએ કઈ જગ્યાએ જવું છે ફાટી બહુ વાર લાગી ગઈ પતાવી બી દીધું તે અડધું બહુ ભૂખ લાગી હતી તો હવે પેટ પૂજા કરી લીધી છે અને હવે નીકળીએ આપણે એક 5 મિનિટનો એક શો છે જોઈએ ત્યાં ઉતારવા દે તો ઉતારશું નહીં કેમેરા અલાઉ નહીં તો બહાર આવીને રિવ્યુ દેશું કેવું છે 5 મિનિટનું છે જોઈએ ચલો ચલો ફાઇનલી જેની રાહ હતી એમાં આવી ગયા છીએ પહેલાં અમને બંનેને લઈ લીધા અને અમે મન ફાવે એમ બેસી ગયા છીએ વચ્ચેની સીટમાં ચાલો ચાલુ થાય એની રાહ જોઈએ તો
ફાયડીમાં જઈને આવ્યા અત્યારે અમને ચશ્મા છે એટલે અમને બ્લર દેખાતો નંબરના ચશ્માને ઉપર પાછું ફાઈડી ગ્લાસીસ હતા ફાયડી ગ્લાસીસ વાળું પહેરાવ્યું સ્ટીલ અમને બ્લર દેખાતું હતું બીકોઝ અમારા ચશ્મા હતા જે લોકોના ચશ્મા નહોતા એ લોકોને ક્લિયર દેખાતું હતું. અને સારો એક્સપિરિયન્સ હતો એટલો બધો બી થર્ડ ક્લાસમાં તો મજા સારો આવે હતો મજા આવે એક ટાઈમ કરવા જેવું પછી બોર લાગે એક ટાણું કરવા જેવું છે વધારે ઉપવાસ નહીં કરવા. ચલો હવે રોબોટિક ગેલેરીમાં જઈએ. પહેલામાં તો બહુ મસ્ત એક્સપિરિયન્સ છે. આમાં બી બહારથી તો આ કેટલો મોટો રોબોટ છે. સેકન્ડ ફ્લોર ઉપર જવું હોય ને આપણે બનાવ્યું ને આવું માધવમાં પણ આવું આપણે ગ્રહોનું બનાવ્યું આપણે એસ્ટ્રોનોટ એ વસ્તુ જે આર્મીમાં યુઝ થાય છે ને રોબોટ્સ તરીકે જે આ રીતનું મશીન છે અને જે રિયલમાં આવું લાગે છે. ડુ નોટ એન્ટર. પછી બીજું બી છે આ રીતનું. અચ્છા આટલું નાનું છે ને આટલો આતંક મચાવે છે. ભૂકંપ ને એ બધું હોય ને તો જ્યારે બધા લોકો દટાઈ ગયા હોય નીચે કે કંઈ તો સ્કેન કરવા માટે હોય અચ્છા આનાથી ખબર પડે કે અંદર કોઈ છે એમ સરસ સરસ તો સારું લાગે. મસ્ત આવ્યું પ્રેઝન્ટેશન. પછી સામેની સાઈડ બી છે મેડિકલ રોબોટ્સ. પ્રેઝન્ટેશન એક નંબર કર્યું છે. સરસ સરસ. कुछ भी खराबी आती है तो इससे आप बेच सकते हैं. इंसानों के कुछ बेसिक्स नहीं होते हैं जैसे कि ऑक्सीजन चाहिए, खुराक चाहिए और 8 घंटे की नींद चाहिए, राइट? तो इस रोबोट को बेसिक किसी भी चीज की जरूरत नहीं है. ये हमारे कंप्यूटर ज़्यादा अच्छा वर्क कर सकता है. જો દેખાય છે તમને કંઈ નહીં દેખાય. ઝૂમ કરું. નાનું છે આ બાજુ કોણ બેઠું. ડાયનાસોર અત્યારે પૃથ્વીનો જે ગોળો હતો બહારથી એમાં આવી ગયા છીએ અને બેઝિકલી પૃથ્વીની અંદર શું શું હોય છે ને પ્લાનેટમાં એ બધું અહીંયા દેખાડવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જોવા મળી જ જશે. નીચે જોજો ગોલ્ડ માઇન. ઓહ ભુજમાં જે ભૂકંપ આવ્યો હતો ને એના ઉપર એની થીમ ઉપર બનાવ્યું છે. ઓહ બહુ ભયાનક છે એમ ને. તો અત્યારે 4D થિયેટરમાં આવ્યા હતા પૃથ્વીના ગોળાની અંદર. પહેલાં અમે 5D થિયેટરમાં ગયા હતા. પછી અહીંયા તો અમે કોલ માઇનમાં ગયા ભૂકંપનો અનુભવ હજુ બાકી છે અને હવે અમે આવ્યા છીએ 4D થિયેટરમાં. એક જીનનો મૂવી છે બટ સારું છે. જોઈએ અહીંનો એક્સપિરિયન્સ કેવો રહે છે. હા જોરદાર છે. આમાં તો બમ ઉપર ઢીકાય પડે છે. બમ ઉપર મારે છે સીટમાં. જોરદાર એને પ્રિયા બમ ઉપર મારે. I have an idea. Now this 3D camera will help you control your... હા આમાં બહુ મજા આવી. પેલા કરે No, 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 no. જો ફાઇનલી જેમાં આવું હતું એમાં અમે આવીએ છીએ હવે. અર્થક્વેક એક્સપિરિયન્સ ભૂકંપ આવ્યો હતો 2001માં. ત્યારે તો સૂર્યામાં ઊંઘ્યો હતો
ના ત્યારે આપણે હતા ઘોડિયામાં ઊંઘ્યા હતા તો ત્યારનું તો કંઈ યાદ છે નહીં પણ અત્યારે જોઈએ કે કેવું એક્સપિરિયન્સ એ બંધ થઈ ગયું ભૂકંપ ચાલશે મા ભાઈ આ રૂમમાં આવત દીધું बिल्कुल बिल्कुल इसे भयंकर भूकंप माना जाता है भारत में पहले भी कई गंभीर भूकंप आ चुके हैं ક્યારના આટા ફેરા મારીએ છીએ પણ હજી સુધી મળ્યું છે નહીં એકને કહીએ તો એ કામ કે એક કહીએ કામ કે અત્યારે અમે સાયન્સ હોલમાં જવાની પ્રિપેરેશન કરી રહ્યા છીએ